સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ તો આજ તો હાર્ડવેસ્ટર આવી ગયો, ઘડીકમાં ઘણું કાઢી નાખશે. જુઓ જમાવટ છે ને ભાઈ, અને આપણે આવ્યા છે આટો મારવા. જુઓ ભાઈ જમાતે છે, હે મોજ કરી હો ભાઈ, આજ તો જલસા છે. જુઓ સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ જો આ હાર્ડવેસ્ટર ઘડીક વારમાં એટલું કરી લીધું હો, અને આગળ પૂરું જુઓ. પણ હવે પાછું આ ઘઉં ને આંચન ભરવાનું, એટલે આ થાય થોડુંક મોડું, બરોબર? તો હવે છે ને બપોરે કાંઈ સાચો ટાઈમ નહીં રહે. હા તે બસ વઘરિયા ભાત બનાવી નાખો. આજ તો છે ને બીજો કાંઈ ટાઈમ નહીં રહે આપણે. માણસો બહુ છે કામ. હા આ ચા પાણીનું વધી ગયું છે, ચા પાણી ઘણા પાવા પડે એમ છે. અને આ હજી એમનામ આ તો ઘડીકમાં લેવા જાય, પછી પાછું ઓલું ભરવું ને બધું ખાલી કરવું ને એમાં ટાઈમ રહ્યો થાય બધું. આ ઘઉંને પાછા સાઈડમાં નાખશે, પછી એ પાછા બાસકામાં ભરવાના. અને વાતાવરણ સારું છે, તડકો છે, એટલે ઘઉં હાઈ ક્લાસ નીકળે છે. હો કાંઈ તકલીફ નથી થતી, કાંઈ ખોટું બગડતું નથી, બહુ જમાવટ છે, સારું હાલે છે, હાઈ ક્લાસ. હવે ભાઈ જો આ સાઈડના ઘઉં નીકળી ગયા છો સાઈડમાં. આ સાઈડ ઘડીકમાં પૂરી થઈ ગઈ. હવે જો આ સાઈડ શરૂ કર્યું છે, આ બાજુથી ઉપાડ્યું છે. અને ભાઈ આ તો જમાવટ કહેવાય હો. પહેલાં ભાઈ મેં જોયેલું, નાનો હતો ને એટલે બળદ ખળવું કરવાનું, સાણનું ખળું લીપીને કરે ને પછી ભાઈ બળદને ફરતા ફેરવે નહીં, બળદ ફેરવા પાછું સડાવતું જવાનું ના છે. પછી પાછું એમાં ઓલા હલર આવ્યા ને. હવે તો જે આ હાર્ડવેસ્ટર આવ્યા જમાવટ ભાઈ, કાંઈ ટાઈમ જ ન લાગે, ઘડીકમાં ઘઉં ઘર ભેગા. બોલો હવે આ હંધું છે ને અત્યારનું આધુનિક યુગ આવી ગયો, અને આ યુગની મજા લેવી જો હો ભાઈ. અને જમાવટ થાય આમાં તો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં હો. હા જુઓ ભાઈ, જુઓ ઘડીકમાં ઉપાડી લે હો આંકડી આખી લાય. જુઓ ये भाई देखो पंजाब के है, रिजनेबल के हिसाब से यहाँ आते हैं सब हार्डवेस्टर लेके और चलाते हैं इधर गुजरात में, काठियावाड़ में, बराबर है ना? उसको भी कुछ कुछ खिलाया हो सबको। हाँ बहुत अच्छे आदमी हैं, बहुत इंसान अच्छे मिले हमारे को पूरा गुजरात में। ये एक नंबर आदमी है ये गुजरात में, ये बहुत बढ़िया आदमी है ये हमारे को गुजरात में मिले। देव सिंह भाई नाम है इसका, और इसका काम भी बढ़िया है। और किसी को भाई एडवेंचर चाहिए तो इसको बोलना। हाँ बहुत अच्छा काम करते हैं और एकदम फिनिशिंग वाला लेते हैं, बराबर है ना? बराबर, बिल्कुल बराबर। आप एक नंबर काम मिलेगा। હવે જો ભાઈ મકાનનું કામ આ હતું, હાન થાય ત્યાં સણવાનું બધું કમ્પ્લીટ પૂરું થઈ જાય. બહારનું તો બધું થઈ જ ગયું, અંદર એક ટોડલો ખાલી જરાક બાકી છે, હાંજે પૂરું. અને ઓલો માંડવો હતો જો એ ફિટ કરી નાખ્યો. એટલે હજી આપણે આ વિડીયોમાં જે નવા લોકેશનમાં બધું તૈયાર, આ નવા લોકેશન જો તૈયાર થાય છે ને તૈયાર કરવું છું, એટલે હવેનો વિડીયો આ લોકેશનનો આવશે ભાઈ, બરોબર ને? અને કરી નાખીએ જમાવટ જુઓ આ ક્લાસ માંડવાની હો. કારણ કે માંડવું આ હુલેવો કરવો પડે કે ભાઈ પતરા હજી આપણે ઓર્ડર દઈને આનો પતરા બને
એ ફિટિંગ કરી અત્યારે ટાઈમ લાગી જાય જાજો ત્યાં સુધીમાં આપણે જે વિડીયો બનાવવાનો હોય એમાં તકલીફ પડે એટલે આ માંડવો કમ્પ્લીટ કરી નાખીએ તાત્કાલિક હાલ. અને આ કામની ભી થઈ ગઈ જાજી, બધું એક હારે કામ થઈ ગયું. આ છેલ્લા દિવસનું બાંધકામનું કામ હાલે છે. આ માંડવો કરવાનો, પેલા ઘઉંનું હાર્વેસ્ટર આવ્યું એટલે બધા કામ ભેગા થશે. પણ તો લડી લઈ યાર, આમાં શું મૂંઝાવાનું યાર, સપટ હાગણી જુઓ. સગડી તો જઈ નાખી છે, અડધી થઈ ગઈ છે અને આવલર તો વી ગયું છે. ઘઉં કાઢી પછી આ રાંધવાની તૈયારી કરવું હોય. આ સગડી આવી જાય પછી થોડીક થઈ ગઈ છે. હવે જો મોળવા બેઠી છું, તડકો હમો છે. આ માંડવો અડધો બન્યો છે, અડધો બાકી છે. હમણાં નવરા થાય પછી નાખી દે. આજ તો ત્રણ થરું કામ થઈ ગયું છે, કેમ કે ઘણા લીધા કડિયા કામ શરૂ છે એટલે સગડી ભેગવી છે. પછી વઘારિયા ભાત એકલા બનાવવાના છે. આજ તો સા પાણી બે દાન પાયા. તડકો લાગશે પણ હવે આપણે અમે વીખી નાખ્યો પાછો. અડધો થયો ને અડધો આ પાછો અલર આવી ગયો, એમાં રહી ગયો. ડુંગળી, બટેટા, ટમેટું, કોથમરી, લીલું લસણ, લીલા મરચાં એવું બધું મોળી નાખું. પછી આપણે વઘાર કરીએ વઘારિયા ભાતમાં. જો પાટીઓ મૂકી દઈએ આપણે અને ભાતનો વઘાર કરી નાખીએ. તેલ નાખી દઈએ. તેલ ગરમ થાય પછી આ લવિંગ બાજુ નાખવાના છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે લવિંગના બાજ્યા નાખી દઈએ. જરા કકડે પછી હિંગ નાખવાની છે. આપણે હિંગ નાખી દઈએ. જો લઈને કકડી ગયું છે. હવે લસણ ને લીલા મરચાં મળેલા છે ને નાખી દઉં પહેલા. અને હવે ડુંગળી ને બટાટા નાખી દઉં. બધો મસાલો નાખી દેવાનો. હળદર અડધી ચમચી, મીઠું નાખી દઈએ 2 ચમચી. ધાણા જીરું, ટમેટો ગરમ મસાલો ને પછી નાખી અને ઘડીક ચડવા દઈએ. પછી પાણી એવું બધું પછી નાખીએ. ઘડીક ચડવા દઈએ, ઘડીક ઢાંકી દઈએ. કોથમરીનું મોણ નાખું. જોઈ લઈએ હવે ટમેટો થઈ ગયું છે. હવે આમાં
આપણે ટમેટું નાખી દઈએ. પાણી નાખી દઈએ એટલે આંધણ નીકળી જાય ને ભાત ધોઈને નાખી દઈએ. પાણી નાખી દઈએ. આંધણ થવા દઈએ ઘડીક, ભાત ધોઈ નાખું. જોઈ લઈએ આંધણ થઈ ગયું છે ને, ઉકળી ગયું છે. જો ભાત ઓરી દઈએ આપણે. સડે ને પછી કોથમરી ને એવું નાખીએ, ગરમ મસાલો ને એવું ઘડીક સડવા દઈએ એમને. ભાત ઓરાઈ ગયા ને હા તો હવે છે ને મને પછી અંબાવી દે ને ઓલી કડક થોડીક, તો એ પ્રમાણે આપણે અહીંયા નાખી દઈએ ને. હાલો ત્યાં તો સડ્યા કરશે અંબાઈ દે. હા માંડવામાં પૂળા નાખવાના છે તો પૂળા અંબાઈ દઉં. આ ભાઈ આપણે છે ને 2 જગ્યાએ પહેલાં આગળ પછી પાછું આ ઓરડી પાસે માંડવો કર્યો હતો, અને આ ત્રીજું લોકેશન તૈયાર થાય છે 2 જગ્યાએ. અને આ કામ શરૂ છે ને એટલે ફેરવણી કરવી પડે, પણ હવે ફેરવણી નહીં થાય. હવે તો આપણે ફાઇનલ થઈ જાય બધું. હું લાવો પૂળા લાવો. હવે આ તો ભાઈ શરૂમાં છે ને નામે લઈ લઈએ આપણે, જે રેગ્યુલર કોમેન્ટ કરે એના. જીતુભાઈ દરજી ભાઈ હાલોલથી, હો ભાઈ સીતારામભાઈ. એમનું નામ છે ભાવનાબેન ગોહિલ, અમદાવાદથી. જય માતાજી બેન. હવે ભાઈ બીજું નામ છે પરવીણભાઈ રાજપૂત દાઠાથી, હો ભાઈ સીતારામભાઈ. બીજું નામ છે ઈલાબેન મુંબઈથી. સીતારામબેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ રાખજો. જોઈ લઈએ આપણે ભાત. સડી તો ગયા છે પણ આપણે કોથમરીનું બાકી છે ને નાખી દઈ અને જરીક વાર રહેવા દઈ. આ ગરમ મસાલો છે, લવિંગ બાજ્યા અને તીખા. બસ આમ જરાક વાર રહેવા દેવાના છે, પછી ઉતારી લઈએ. ભાત તો થઈ ગયા છે, આપણે ઉતારી લઈએ. અને પાપડ થોડાક તળ નાખું, એટલે ભાત આજે સારા લાગશે. સુતા કામમાં બહુ હતા એટલે આજ ભાત વઘાર્યા પાપડ. ઘડી તેલ આવવા દઈ. ચોખાના પાપડ છે. તેલ આવી ગયું છે, આપણે પાપડ તળ નાખીએ.
બપોરા થઈ ગયા છે અને વઘારિયા ભાત છે, પાપડ છે અને સાઈઝ છે અને ગાજર અને બીટ. હાલો બપોરા કરવા. હાલો ભાઈ બે ગયા બપોરા કરવા હો ને, જમાવટ છે બપોરામાં. આ તો જો ભાઈ વઘારિયા ભાત જમાવટ છે હો. અને અમે કરી લઈએ બપોરા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.